સૌરાષ્ટ્રની અંદર અષાઢી બીજનું ખૂબ જ મોટું મહત્વ છે. હાલ જોવા જઈએ પરબ હોય, તોરણિયા હોય કે સત્તાધાર હોય, જેની અંદર માનવ મહેરામણ જ્યારે ઉમટી પડ્યું છે ત્યારે લોકો ભજન, ભક્તિ અને ભોજન ત્રિવેણી સંગમ અહીંયા જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને આજે જે અષાઢી બીજને લઈ અમી ધારા જે વરસાદ પણ આજે જે છાંટા છે તે જોવા મળ્યા છે. હાલ અત્યારે સત્તાધારની અંદર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. નગરનાથ યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ. આજે આષાઢી પર્વ ભારત વર્ષમાં બધે ઉજવાઈ રહ્યું છે. એવા સમયે આ બધા શ્રદ્ધાળુ ભક્તોને અને સનાતીઓને અમારા જાજાથી જય દ્વારકાધીશ, જય સોમનાથ, જય આપા. ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરશું આપનામાં બધામાં ખૂબ પ્રેમ ભાવ, લાગણી અને લોક કલ્યાણ અને પ્રકૃતિ સાથે આપ જોડાયેલા જીવ છો. આપનામાં, આપના બાળકોમાં ખૂબ ખુશી રહે અને આપ બધા ધાર્મિક રહ્યો, સનાતની રહ્યો, એવી અમે આજના બીજના પર્વથી બધાને ખૂબ શુભકામના આપીએ છીએ. જય આપા. બીજે આવી છે આષાઢી બીજને જે બાપાએ વરસાદ મોકલ્યો છે અને લાખો માણસ અહીંયા આવે છે અને શ્રદ્ધા બહુ આષાઢી બીજનું મહત્વ છે અને બહુ માણસોની મેકલી છે અને બહુ સારું છે. દાદાની લહેર છે. આ વખતે વરસાદ હતો નહીં. આ વર્ષે વરસાદ હતો નહીં, વરસાદ આવ્યો છે અને ગીગા બાપાની મહેરબાની. આપણા જગ્યાનું શું મહત્વ છે? જગ્યા બહુ પવિત્ર છે ભાઈ, અને જગ્યામાં ઘણા ટાઈમથી મેં 30 વર્ષથી દર બીજે આવી છે. તળાજા તાલુકો, ભાવનગર જિલ્લો, અમે દર બીજે આવી છે. બાપાની શ્રદ્ધા બહુ છે અમને, અને વરસાદ બીજે આવી એટલે હોય ને હોય જ છે.